નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ માસ અને આગામી 25 અને 26 જૂનના રોજ નીકળનાર તાજિયા જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે બોડેલી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ મોહસિન અલી બાપુ નગરમાં વિવિધ જગ્યાઓ પર બેસાડવામાં આવેલા તાજિયાના આયોજકો સાજિદ ધાબાવાલા, અનવરભાઈ પઠાણ, વકીલ હૈદર અલી મંસૂરી, ઇસ્માઇલભાઈ કુરેશી વગેરે તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ અજીતસિંહ લાકોડ, નગરપાલિકાના સદસ્યો પાર્થ સોની, મહેશભાઈ બારિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ પીસી બરડાએ ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓ સાથે મોહરમના જુલુસના રૂટ, ટ્રાફિક નિયમન અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી। સાથે જ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને ભાઈચારાની એકતા જાળવી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો। ત્યારે ઉપસ્થિત અગ્રણીઓએ પણ વહીવટી તંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી અને પરંપરાગત રીતે મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે એકતા અને કોમી સૌહાર્દ સાથે સંપૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી।